અષ્ટાવક્ર ગીતા ચિંતન સત્રના શુભારંભને આપણે વાતાવરણને પવિત્ર કરવા તથા આ ચિંતન સત્ર નિર્વિઘ્ને સમાપ્ત થાય તે હેતુથી પરમાત્માને હૃદયપૂર્વક પ્રાર્થના કરીશું. આ પ્રાર્થનાને આપણા સૌ વતી કંઠ આપશે આપણા સૌના સ્નેહી શ્રી કુષ્મનભાઈ પાઠક. પ્રભુ ભક્તિમાં જીવન વિતાવું રે, હું તો પ્રભુને શરણે જાઉં. પ્રભુ ભક્તિમાં જીવન વિતાવું રે, હું તો પ્રભુને શરણે જાઉં. રાગ દ્વેષ ને મોહ માયા એથી ઉગરવા લઉં તારી છાયા. રાગ દ્વેષ મોહ માયા એથી ઉગરવા લઉં તારી છાયા. સત્ય અહિંસાને ઓથે રહીને તારા ગીતના ગાઉં રે, હું તો પ્રભુને શરણે જાઉં. પ્રભુ ભક્તિમાં જીવન વિતાવું રે, હું તો પ્રભુને શરણે જાઉં. જ્ઞાન સત્રમાં પધારેલા સૌ શ્રોતાજનોના સ્વાગત અર્થે હું સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પંડ્યાને અહીં આમંત્રિત કરું. હરિઓમ. પરમ આદરણીય મુરબ્બી ઇન્દુભાઈના પુણ્ય સ્મૃતિમાં કડીરા પરિવાર આયોજિત આ જ્ઞાન સત્રના પ્રારંભે ઉપસ્થિત આપણા સૌના શ્રદ્ધેય મનનના અધિષ્ઠાતા પ્રેરક પૂજ્ય સ્વામીજી, પૂજ્ય માતાજી, સંતૃત ભરતભાઈ ઉપસ્થિત સૌ સાધક સંજનો, પરમાત્માની અસીમ કૃપાથી પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં આ નવમા જ્ઞાન સત્રનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આપ સૌને આવકારતા, આપ સૌનું અભિવાદન કરતા મનનના આંગણે અમે ખૂબ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. સ્વજનો, મુરબ્બી ઇન્દુભાઈએ અમદાવાદના દિનેશ હોલમાંથી અષ્ટાવક્ર ગીતાના જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો અને એમની જીવન યાત્રા અધ્યાત્મના માર્ગે એમણે મારી. વર્ષો સુધી પૂજ્ય સ્વામીજીનું સાનિધ્ય પ્રાપ્ત કરવાને માટે વખતો વખત નારાયણ આશ્રમનો પ્રવાસ કર્યો,
કૈલાસ માનસરોવરની યાત્રા પણ કરી અને એ પરંપરાને એમના સુપુત્ર રાજુભાઈએ જાળવી રાખી છે. એમના અવસાન બાદ આ પૂજ્ય માતા પિતાની પુણ્ય સ્મૃતિમાં પ્રતિવર્ષ 2 યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. એ ખૂબ પ્રશંસનીય, ધન્યવાદને પાત્ર છે અને ખરેખર શ્રી રાજુભાઈને આપણે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે એમના જેવા સુપુત્રો સૌ કોઈને પ્રાપ્ત થાય અને સ્વજનોની પુણ્ય સ્મૃતિ જાળવે. સમાજને જે અધ્યાત્મના માર્ગે પ્રસ્થાન કરાવવાનું છે એમાં પ્રેરણાનું બને એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. મિત્રો, આપ સૌને સુવિદિત છે તે પ્રમાણે પૂજ્ય સ્વામીજીએ આ તપોભૂમિમાં બેસીને અનેક શિબિરોનું આયોજન કરી સૌ શ્રોતાજનોને, સૌ સાધકોને, મુમુક્ષુઓને શ્રેયના કલ્યાણના પંથે દોર્યા છે. વિશેષ કાર્ય, એવું કાર્ય જો થયું હોય તો 42 ઉપરાંત પુસ્તકોનું નિર્માણ થયું. સ્વામી વિવેકાનંદે ખૂબ નાની ઉંમરમાં એ કામ કર્યું હતું. પૂજ્ય સ્વામીજીએ હિમાલયથી આવ્યા પછી આ છેલ્લા 30-35 વર્ષમાં આટલા બધા પુસ્તકો ગુજરાતની જનતાને આપ્યા છે, ગુજરાતની પ્રજાને આપ્યા છે, ગુજરાતની ભાષામાં આપ્યા છે. એ ખરેખર અલભ્ય છે. વેદાંત અને ઉપનિષદોના જે ગહન રહસ્યો છે એમને પૂજ્ય સ્વામીજી આત્મસાત કર્યા છે, એમના જીવનમાં ઉતાર્યા છે અને એ એમનો જે જ્ઞાનનો નિચોડ છે એ નિચોડ ગુજરાતની પ્રજાને આ પુસ્તકના માધ્યમથી પ્રાપ્ત થયો છે. સ્વામીજીને ઓળખતા ન હોય, જાણતા ન હોય છતાંય પુસ્તકના માધ્યમથી વિશ્વની અંદર એ પ્રસિદ્ધ થયા છે અને દેશ વિદેશમાંથી પુસ્તકોની માંગ સતત આવતી રહી છે. સ્વામીજીનું લેખન કાર્ય આજે પણ ચાલુ છે. પરમાત્માની અસીમ કૃપામાં સરસ્વતીના એમના આશીર્વાદ છે. એમની વાક્શેટા વાણી શ્રોતાને જકડી રાખે છે. એમનું લખાણ આપણા હૃદયની અંદર ઉતરી જાય છે, આત્મસાત કરાવે છે. આવા પૂજ્ય સ્વામીજીનું સાનિધ્ય મળ્યું છે. અષ્ટાવક્ર ગીતાનું આ 9મું સત્ર છે. આપણે એમના સ્વમુખે આ ગીતા જ્ઞાનનો લાભ લઈએ, લાભાન્વિત થઈએ. પરમાત્માને પ્રાર્થના કરીએ કે પૂજ્ય સ્વામીજીનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે. ઈશ્વરના અનરાધાર આશીર્વાદ આપણા ઉપર વરસતા રહે, એમના ઉપર વરસતા રહે. એટલી જ પ્રાર્થના સાથે આપ સૌને પુનઃ મનનના આંકડે આવકારી આપનું અભિવાદન કરી મારી વાણીને વિરામ આપો. મનન આપનું છે, આપના માટેનું છે, આપ સૌ માટેનું છે એવું પૂજ્ય સ્વામીજીએ હંમેશા કહ્યું છે. આપણે નિરંતર અહીંયા પધારવા માટે, જ્ઞાનનો લાભ લેવા વિનંતી છે. આભાર સર, આપ સૌનો. કાકાબા હોસ્પિટલ હસોડના ટ્રસ્ટી અને આપણા સૌના સ્વજન તથા હિતેચ્છુ ડૉક્ટર ભરતભાઈ ચાંપાનેરિયા તથા શ્રીમતી વીણાબેન ચાંપાનેરિયાને જ્ઞાનના પ્રતીક સમા દીપનું પ્રાગટ્ય કરવા માટે અત્રે આમંત્રિત કરું છું. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્વર બ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો મે હરતુ પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે. આ ચિંતન સત્રના પ્રસંગે હું ડૉક્ટર ભરતભાઈને આપણને સૌને કંઈક ઇન્દુભાઈ વિશે માહિતી આપે એ માટે પ્રાસંગિક વક્તવ્ય માટે આમંત્રણ છું. સત્વમાં સત્યગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. Lead us from unreal to real, from darkness to light,
and from fear to fearlessness. Hari Om. परम पूज्य स्वामी जी, पूज्य माता जी, आमंत्रित सीकर्स, मेहमानों, भाइयों और बहनों, હું કેવી રીતે પરિચય આપું કે જેનું નામ સ્વયં પરિચિત છે? હું કેવી રીતના પરિચય આપું કે જેણે હિન્દુસ્તાનના ફાર્મા સેક્ટરની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર દેશને દવા બનાવવાના આત્મનિર્ભર માર્ગ ઉપર મૂકી દીધો છે? એ યોગદાન સ્વયં એક પરિચય છે. હું કેવી રીતના પરિચય આપું કે જેના સેવાના કાર્યો, humanitarian initiatives and welfare activities which has affected and touched the millions of people, કે જેનું આ યોગદાન એક સ્વયં પરિચય છે. Nevertheless, છતાં પણ, as a lesser human being, I will, in my attempt to describe the glory of the virtues of a person, probably I may make an error of omission or commission. Please pardon me. મને માફ કરજો કે ભૂલ થાય તો, કારણ કે હું એવી વ્યક્તિનો પરિચય આપવા જાઉં છું કે જે ટૂંકમાં કહું તો ગીતાના 18 અધ્યાયનું કમ્પાઇલેશન તમે કરો, from Visarga to moksha, what you call the liberation in renunciation. આ 18 અધ્યાયનો જો નિચોડ હોય તો શ્રી ઇન્દ્રવર્ધન અંબાલાલ મોદી જેવા વ્યક્તિત્વની અંદર તમને મળે, જેણે for 65 years ઇન્ડિયાની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને પોતાની તો ખરી જ, પણ દેશની બીજી બધી પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને એવા લેવલ પર લાવીને મૂકી દીધી because of his incessant attempt, efforts and his role in policy making, કે જેથી દેશ આજે ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર આત્મનિર્ભર થઈ ગયો છે. હું AIM, અમે મોદી કાકાને ઇન્દ્રવર્ધન અંબાલાલ મોદી કહેતા, he is popularly known as IAM. હું એવા IAM ની વાત કરવા જઈ રહ્યો છું કે જે IAM AIM ને બનાવ્યા છે કે even death cannot kill that IAM. એના જે virtues છે, because we as a family were privy and known that personality right from the beginning. એ જ્યારે નાનપણથી હતા ત્યારથી એનામાં જે ઇનહેરન્ટ કેરેક્ટર્સ હતા, એ કેરેક્ટર્સ એવા છે કે જેનું આજે હું થોડીક વધારે ટાઈમ લઈશ, પણ એ તમે જાણશો, સમજશો તો તમે પણ કહેશો કે આ this is an embodiment of the virtues of a greater quality. જેમનામાં અમારા હાંસોટ જેવા ગામની અંદર આ બધાને પરિચય હશે જ કે હાંસોટ એક નાનકડું ગામ છે. એ જ્યારે નાના હતા ત્યારે he was a avid swimmer, બહુ સરસ તરતા આવડે એમને નાનપણથી જ. અને જ્યારે ત્યાં એવી સિચ્યુએશન કે ભાઈ ગામમાં તળાવ હોય અને તળાવના કિનારે કૂવો હોય જેમાંથી ગામના લોકો પાણી પીતા, તો જ્યારે એ જમાનામાં 40, 50, 60 ની વાત કરું છું કે ગામમાં તમારે જાતે પાણી ભરવા જવું પડતું કૂએ, તો ઘણી વખત અંદર ડોલ પડી જાય કે ઘડો પડી જાય, તો એ વખતે 16, 17, 18 વર્ષના મોદી કાકા ઇન્દ્રવર્ધન અંબાલાલ મોદી IAM તે કૂવામાં છલાંગ મારીને એ ડોલ કાઢી આવ્યા હતા. અને ઘણી વખત તો એવું થતું કે જ્યારે એમનું સ્કૂલિંગ પૂરું થયું અને કોલેજમાં ગયા તો આવી કોઈની ડોલ પડી જાય કે ઘડો પડી જાય તો એનું વેકેશન પડે કે રજા પડે ત્યાં સુધી લોકો રાહ જોતા કે આવશે ને કાઢી આપશે. તો પહેલો ગુણ કરેજ, અને આ જ ગુણ જ્યારે એમણે કેડિલાની સ્થાપના કરી અમદાવાદની અંદર, અને એ વખત તો શરૂઆત હતી એટલે પહેલા સાયકલ હતી ને સાયકલ પછી પેલું જાવા બાઇક, એ વખતે જાવા વોઝ વેરી પોપ્યુલર. અને એ આઝાદ સોસાયટીથી મણિનગર જ્યારે જાવા લઈને જાય ત્યારે રસ્તામાં એક વખત એવું બન્યું કે વચ્ચે કાંકરિયા તળાવ આવે. મેં લાસ્ટ ટાઈમ આ વાત કરી છે, ફરી એક વાત કરું છું
કે એ તળાવની અંદર somebody was drowning, કોઈ કૂદકો માર્યો અને આજુબાજુ 100-200 માણસ બધા ભેગા થઈ ગયા. એ જ સમયે મોદી કાકાનું ત્યાંથી જવું અને એમણે જોયું કે આમાં કંઈક ગડબડ લાગે છે, આટલા બધા માણસો છે. તરત એમણે, એ સવારનો ટાઈમ હતો, એ પોતે ફેક્ટરી જતા હતા, સવારે એમણે એનું સ્કૂટર, એનું બાઇક ત્યાં ઊભું કરી દીધું ને છલાંગ મારીને ઇમિડિયેટલી જે the lady who was attempting to suicide એને તરત બહાર કાઢીને એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને એને બરાબર વ્યવસ્થિત કરીને એને ઘરે મોકલી દીધું. કરેજનું આ બીજું ઉદાહરણ. ત્રીજું, કમ્પેશન. ઘણી વખત મારે એમની સાથે હાંસોડ જવાનું થાય તો સવારની દોડમાં એમની સાથે હું ઘણી વખત બેસી જતો અને અમારા હાંસોડ અંકલેશ્વર રોડ ઉપર તમે જુઓ તો આજુબાજુના ખેતરોમાં શેરડીનો પાક મબલક થાય અને એ શેરડી જ્યારે કપાવવાની થાય ત્યારે મહારાષ્ટ્ર છે, ખાનદેશ છે, ત્યાંના મજૂરો આવીને ત્યાં એ શેરડી કાપવાનું કામ કરે અને રોડ સાઈડ ઉપર ટેમ્પરરી ઘર બનાવીને ત્યાં રહેતા હોય. તો એમના નાના નાના છોકરાઓ આવી ઠંડીની અંદર પુલના રખડતા હતા અને અમારું ત્યાંથી જવું. મારી તો નજર બી નહોતી અને એમની નજર પડી અને ગાડી વડે તરત જ ત્યાં ઉભી રાખી. મને કહે કે આમને સાંજ સુધીની અંદર આ જેટલા પણ હોય એટલા 25 હોય 50 હોય બધા છોકરાઓને સ્વેટર મળી જવા. See, this is another character, compassion. Courage. એ કરેજ એમને આગળ જતા એમના બિઝનેસની અંદર ડિસિઝન લેવાની અંદર ખૂબ ઉપયોગી થાય. He was a person who was very quick in taking decisions and precise decision. ઝડપથી નિર્ણય લો, પણ ઝડપથી સાચો નિર્ણય લો એ પણ એક વિશેષતા છે. તો આ બધા ગુણો એમને નાનપણથી જ મળેલા. અને ત્રીજું કે he was a climate conscious. પર્યાવરણની એમને ખૂબ ફિકર. અને એ વખતે તમે વિચાર કરો કે હવે આજે આપણે પર્યાવરણ માટે વધારે કોન્શિયસ થયા છે, પણ એ જ્યારે એમની જવાનીમાં કે જ્યારે એ ઇન્ડસ્ટ્રીની અંદર હતા ત્યારે પણ એ હંમેશા કહેતા કે ભાઈ બને એટલો બગાડ ઓછો થવો જોઈએ, પાણીનો બગાડ ઓછો થવો જોઈએ, આપણા બધા જે લોકેશન્સ છે ત્યાં હેવી પ્લાન્ટેશન થવું જોઈએ, જમીનની ગુણવત્તા જળવાવી જોઈએ. આ જે એમના બેઝિક ફંડામેન્ટલ કોન્સેપ્ટ હતા એ પહેલેથી જ મૂળભૂત હતા. અને હું એમ કહું કે હી વોઝ અ પ્રોપોનન્ટ ઓફ રિડક્શનિસ્ટ કન્ઝમ્પશન. ઓછામાં ઓછો વપરાશ કરીને જીવનને કેવું સાદગીપૂર્ણ જીવવું. સિમ્પ્લિસિટી વોઝ ઇઝ મોટો, કે સાદગીપૂર્ણ જીવવું, રિસોર્સિસનું ઓપ્ટિમાઇઝેશન કરવું, આપણા જે કુદરતી સંસાધનો છે એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આજે અને એ વખતે જ્યારે એ અમને કહેતા ત્યારે I now consider that was the first lesson of what you call ટકાઉપણ, કે જેને રિસોર્સિસનું રિપ્લેનિશમેન્ટ થાય અને રિસોર્સિસ આપણને કાયમ માટે મળતા થાય અને નેક્સ્ટ જનરેશનને પણ એ રિસોર્સિસનું દોહન કરી શકે એ રીતેનો ઉપયોગ. તો ફર્સ્ટ લેસન ઓફ સસ્ટેનેબિલિટી એ વખતે અમને આપતા. એમનો બીજો એક ગુણ એ હંમેશા કહેતા કે જીવન કેવી રીતના જીવવું જોઈએ, તો એ હંમેશા મને મધમાખીનો દાખલો આપતા કે આપણું જીવન છે હનીબી જેવું હોવું જોઈએ, કે હનીબી મેક્સ her own food, makes food for her little ones and leaves something behind when everything leaves that honeycomb for our consumption. એ આપણા ઉપયોગ માટે પણ થોડું છોડી જતી. તો એ જ્યારે આ મધ બનાવે ત્યારે ફૂલને પણ નુકસાન નથી કરતું. એ ફૂલને પણ નુકસાન નથી કરતું અને એનું દોહન એ રીતના કરે છે કે ફૂલની ગ્લોરી, એની બ્યુટી અને એની ફિઝિયોલોજી પણ મેન્ટેન રહે, એનું પોતાનું પણ થાય, એની પોતાના કુટુંબનું પણ થાય. એ રીતના આપણે આપણા રિસોર્સિસનું દોહન કરવું જોઈએ. So therefore he was the greatest proponent of આજે જે મોડર્ન કોન્સેપ્ટ આપણે જે એન્વાયરમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ તો જે કહીએ છીએ, પણ એ કોન્સેપ્ટ એમના મનની અંદર, એમના દિમાગની અંદર ઇનહેરન્ટલી પહેલેથી. આવા મોદી કાકા, જેમ મેં કહ્યું તેમ કે એમની મટીરિયલથી સ્પિરિચ્યુઅલ તરફની જે લાઈન છે, ગીતાના 18 અધ્યાયનું કમ્પાઇલેશન તમને જોવા મળે. સ્પિરિચ્યુઅલી પણ એટલા જ
બહુ વોકલ નહોતા, પણ એમનું આચરણ એવું હતું કે તમને એમના દરેક એક્શનની અંદર સ્પિરિચ્યુઅલિટી દેખાતી. અને એ હંમેશા એવું કહેતા કે આપણા રિસોર્સિસ જે હોય, પછી એ ધન હોય, આપણી સંપત્તિ હોય, આ હોય, વેલ્થ ક્રિએશન કરવું જોઈએ. વેલ્થ ક્રિએશન એટલા માટે કરવાનું કે વેલ્થ ક્રિએશન અલોંગ વિથ વેલ્થ ક્રિએશન યુ કેન જનરેટ એમ્પ્લોયમેન્ટ. અને તમે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો તો લોકોને રોજગારી મળે, લોકોના ઘર ચાલે. એટલે વેલ્થ ક્રિએશનના એ ખૂબ હિમાયત હતા, પણ પોતે અંદરથી સંન્યાસી હતા કે વેલ્થનો યોગ્ય પ્રમાણની અંદર જ એનો ઉપયોગ થવો જોઈએ અને સર્વહિતાય થવો જોઈએ. એટલા માટે એ હંમેશા પાછું એવું પણ કહેતા કે આપણે જે એક સમાજમાંથી લઈએ છીએ એ આપણે પાછું સમાજને પાછું પણ આપવું જોઈએ. સંસ્કૃતમાં પેલો એક શ્લોક છે આપણે કે જીવે નયા દાદાનામ સ્યાત પ્રદાનમ તતો અધિકમ. Whatever we receive from the society, it is imperative on our part to give it back to the society by refining in manifold and in this life only. આપણે બધાએ જે સમાજ પાસેથી લઈએ છીએ, પ્રકૃતિ પાસેથી લઈએ છીએ, એ આપણે ફરીથી પાછું સમાજને એ પ્રકૃતિને આપણે આપવું જોઈએ. આવા મોદી કાકાના ઘણા બધા ગુણો છે. વધારે ગુણો જ્યારે મને સમય મળશે ત્યારે આપણે એને વધારે વિસ્તૃતથી વાત કરીશું. હું મારા વક્તવ્યને આઈ કન્ક્લુડ અને સ્વામીજીના એમના પ્રોફાઉન્ડ વિઝડમ અને ઇન્ટેલેક્ટ એ જ્ઞાનથી આપણે બધા ભગવાનનું એક બીજું રૂપ છે ઓમનિશિયન્ટ. The omniscient component of this greater divinity help us in removing the layers of ignorance and make us able to see with greater clarity the eternal oneness with that supreme reality. With this I conclude. Sarve bhavantu sukhina, sarve shantu niravaya, sarve bhadrani pashyantu, ma kaschit dukkha bhavate. Om Shanti Shanti Shanti. Thank you. ઇન્દુભાઈ મોદીના પ્રેરણાદાયી વ્યક્તિત્વને ઉજાગર કરવા બદલ ડૉક્ટર ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર. અંતે હવે પરમ પૂજ્ય સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અષ્ટાવક્ર ગીતાના રહસ્યને ઉજાગર કરવા માટે પ્રાર્થના કરું છું. પૂજ્ય સ્વામી. શાંતિ પાઠ. सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि અષ્ટાવક્ર ગીતા 18 અધ્યાય સુધી સતત નિરંતર અસ્ખલિત અવિરત વહેતી એ જ્ઞાન સરિતાના અમાપ માપને સ્પર્શ કરી આજે આપણે આપણી આત્મીયતાને પરિચય કરવા. અષ્ટાવક્ર ગીતા ની બીજા અધ્યાયની વાત કરીએ તે પૂર્વે આપણે એની પાર્શ્વભૂમિકામાં જો નજર કરીશું તો આપણને સમજાશે કે રાજા જનક અને અષ્ટાવક્ર ઋષિ મુનિ એ બે વચ્ચેનો એક અદ્ભુત સંવાદ છે. આપણા તમામ શાસ્ત્રો છે એ સંવાદના રૂપમાં ચાલતા. It is in the form of dialogue. અને આ બે વચ્ચેનો જે સંવાદ છે એમાં રાજા જનક છે એ અષ્ટાવક્રને પ્રશ્ન પૂછે છે અને અષ્ટાવક્ર મુનિ એને ઉત્તર આપે છે. પણ કેવી રીતે વાત આગળ ચાલે છે એની વાત કરું. અષ્ટાવક્રજીએ ઉત્તરો આપ્યા. એ પૂર્વ પ્રશ્નો પૂછાયા હતા. ઉત્તર ક્યારે અપાય? જ્યારે પ્રશ્ન પૂછાય. ઉત્તર ક્યારે અપાય? જ્યારે કોઈ શંકા ઊભી કરે. ઉત્તર ક્યારે અપાય?
જ્યારે કોઈ સંદેહ આપણી સમક્ષ રજૂ કરે, પ્રશ્ન હોય તો ઉત્તર અપાય, શંકા હોય તો સમાધાન થાય, સંદેહ હોય તેની નિવૃત્તિ થાય. આ ત્રણેય વસ્તુનો સમન્વય, એનું નામ સંવાદ કહેવામાં આવે. સંવાદ, વિખવાદ નહીં, વિતંડાવાદ કદાપી નહીં. સંવાદ, એકને કંઈક જાણવું છે, એકને કંઈક લેવું છે, બીજાને કંઈક આપવું છે. આવી એક માનસિક ભૂમિકા તૈયાર થાય ત્યારે સંવાદ થતો હોય છે. જનક ઉત્તમ અધિકારી છે, અષ્ટાવક્ર શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ સદગુરુ છે. આ પ્રથમ અધ્યાયનો વાત કરી સંદર્ભ તમને આપવા માટે કેવા પ્રશ્નો છે અને ઉત્તરો કેવા અપાય છે. પ્રથમ અધ્યાયમાં જનક પૂછે છે, કથમ જ્ઞાન અવાપ્નોતિ, મને જ્ઞાન કેવી રીતે મળે? કથમ મુક્તિ ભવિષ્યતિ, મને મુક્તિ કેમ મળે? વૈરાગ્યમ ચ કથમ પ્રોક્તમ, મારે વૈરાગી થવું છે તો કઈ રીતે થઈ શકે? એતત બ્રૂહી મમ પ્રભો, હે ગુરુદેવ મને બધું તમે સમજાવો. અને એ પ્રશ્નના પ્રારંભમાં જનક વાંચે. જનક કથમ જ્ઞાનમ અવાપ્નોતિ, કથમ મુક્તિર્ભવિષ્યતિ, કથમ જ્ઞાનમ અવાપ્નોતિ, કથમ મુક્તિર્ભવિષ્યતિ, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, એતદ બ્રૂહી મમ પ્રભો, એતદ બ્રૂહી મમ પ્રભો. હે પ્રભુ, હે અંતર્યામી, આવું બધું મને સમજાવો. પ્રશ્ન છે જનકનો, જ્ઞાન મળે કેવી રીતે? મોક્ષ અને મુક્તિ આત્મ સાક્ષાત્કાર માટે એવું કહેવાયું, ઇટ ઇઝ હિયર એન્ડ નાઉ. મરા પછી મોક્ષ નથી, મૃત્યુ પછી કદાપી નહીં. અને જો અહીં અને અત્યારે મોક્ષ કે મુક્તિ મળતી હોય તો હે પ્રભુ, એતદ બ્રૂહી મમ પ્રભો, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્ત, મને વૈરાગ્ય કઈ રીતે મળે? ઘણાને મળેલો છે સસ્તામાં, પણ સ્મશાન વૈરાગ્ય. પત્ની સંગીની જ્યારે જીવનમાંથી વિદાય લઈને ચાલી જાય અને પતિ વિધુર થતો હોય
અને નાની ઉંમરે જે પુરુષની પત્ની જતી રહે એના સમાજમાં સ્મશાને લઈ જવામાં આવતો નથી. કેમ? ગરડાઓને એના ફરી લગ્ન કરાવવા. પણ જો જાય અને પત્ની ચહેરથી જુએ અને એને એમ થાય કે સંસારમાં કઈ નથી, લાવો હું સંન્યાસી બની જવું, એ અપરિપક્વ, કાચો, નકામો, ફોર ધ ટાઈમ બિંગ સંન્યાસ કહેવામાં આવે છે. એને સ્મશાન વૈરાગ્ય કહેવાય. એની વાત જનક નથી કરતા. જનક તો કહે છે વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્ત, જીવતા કઈ પણ છોડ્યા વિના રંગ, રાગ, ભોગ, વૈભવ, સંપત્તિ સાથે મારે વૈરાગ્ય બનવું છે. અને એવો વૈરાગ્ય મને કઈ રીતે પ્રાપ્ત થાય, એવો પ્રશ્ન જનકનો. અને આવા પ્રશ્નોના ઉત્તર ઋષિ અષ્ટાવક્રજીએ આપ્યા છે. આવા પ્રશ્નોના ઉત્તર આપવા માટે ઋષિ અષ્ટાવક્રજી વિવેક અને વૈરાગ્યની પાંખ દ્વારા ઉત્ક્રમણ કરે છે. અને ઉત્ક્રમણ કરી જ્યાં બધું સમાન દ્રશ્ય હોય એવી ભૂમિકામાં ઉભા રહી અને અનંત અનાદિ આત્માને પામવાના સંકેત આપે. કોને? જનકને. કેવા જનકને? જે રાજા છે. કેવા જનકને? સત્તાહીન છે. કેવા જનકને? દાસ છે, દાસીઓ છે, રાણીઓ છે, સત્તાના સિંહાસન પર બેઠો છે. એવા જનકને ઉત્તર આપવાનો અષ્ટાવક્ર પ્રયત્ન કરે છે. અને આવા પ્રશ્ન અને ઉત્તર પ્રથમ અધ્યાય ચાલે. જનક ઉત્તમ અધિકારી છે. આવા પ્રશ્નો પૂછ્યા, અષ્ટાવક્રે ઉત્તરો આપ્યા અને એ ઉત્તરોનું શ્રવણ કરીને એની એક અનુભૂતિ થઈ છે. કેવી અનુભૂતિ? પ્રત્યક્ષ નહીં, પરોક્ષ નહીં, અપરોક્ષ અનુભૂતિ. પ્રત્યક્ષ એટલે શું? જે આંખે દેખાય છે એ પ્રત્યક્ષ. એટલે શું? જે ઇન્દ્રિયોનો વિષય છે તે. મારી આંખ આ છત્રી અને એ લાઈટને જુએ. કોઈ મને પૂછ્યા શું છે તો મારે કહેવું પડે, પ્રશ્ન ના પૂછો, મને આંખે દેખાય. આ ફોટોગ્રાફ શું છે તમારે મને શીખવાની જરૂર નથી, મને આંખે દેખાય છે. આ દ્રશ્ય જ્ઞાન કહેવાય. આ શું છે? આ પુસ્તક છે, મને દેખાય. તો જનકને જે જ્ઞાન મળ્યું છે કયું જ્ઞાન? કોઈ પ્રત્યક્ષ વસ્તુનું નહીં, તો પરોક્ષનું. એનીથિંગ વિચ ઇઝ ઓબ્જેક્ટ ઓફ, જેને આપણે અનુમાન કહીએ છીએ. અનુમાનથી જેનું જ્ઞાન થાય એવું જ્ઞાન જનકને મળ્યું છે? ના, એવું નહીં. પરોક્ષ જ્ઞાન એટલે શું? પરોક્ષ જ્ઞાન એટલે જેમાં 5 ઇન્દ્રિયો કામ કરતી નથી. અનુમાન ગમ્ય જ્ઞાન. અનુમાન ગમ્ય એટલે શું? જેની અંદર શું કરવામાં આવે? ઇન્ફરન્સ. ઇન્ફરન્સ. ઇન્ફરન્શિયલ નોલેજ જેને કહેવામાં આવે. અનુમાન ગમ્ય જ્ઞાન. વોટ ઇઝ ઇન્ફરન્શિયલ નોલેજ? તમે બધા અહીં બેઠા છો, પ્રવચન પછી બહાર નીકળીને જાઓ અને તમારી કાર ઉપર પાણી હોય, જમીન ભીની હોય, તો તમે ઇન્ફરન્સ કરશો, અનુમાન કરશો કે અમે જ્યારે પ્રવચન સાંભળતા હતા ત્યારે અમે આંખે જોયું નથી, પણ વરસાદ આવેલો હોવો જોઈએ. ધેર ઇઝ ઇન્ફરન્શિયલ નોલેજ. તો જનકને કયું જ્ઞાન મળ્યું? ઇન્ફરન્શિયલ નોલેજ એટલે પરોક્ષ જ્ઞાન? નો. પ્રત્યક્ષ જ્ઞાન? નો. વાહ! આત્મા પ્રત્યક્ષ પણ નથી અને પરોક્ષ. આત્મા મારી ભીતર છે, છતાં અદ્રશ્ય.
મારી ભીતર છે ને બહાર નથી એવું નહીં, બહાર પણ છે. બહાર છે એટલે બહાર જ નહીં, બધે છે. બધે છે એટલે ઇટ ઇઝ ફ્રી ફ્રોમ સ્પેસ. એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ટાઈમ. આત્મા પહેલા હતો, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે. ફ્રી ફ્રોમ ટાઈમ. આત્મા અહીં છે? નો, ઇટ ઇઝ એવરીવેર, in every human being. જો બધે જ છે તો એ સ્થળે ક્યાદમાં નથી. જો દરેક સમયે છે તો ઇટ્સ ફ્રી ફ્રોમ ટાઈમ. એવો જ આત્મા છે કે જે આંખે દેખાતો નથી, અદ્રશ્ય છે, અનુમાનથી સમજાય તેવો નથી, પરોક્ષ નથી. અને છતાં જનકને જ્ઞાન થયું, યસ, તેને કહેવાય અપરોક્ષ જ્ઞાન. એને અપરોક્ષ અનુભૂતિ કહેવામાં આવે છે, which is known as આત્મ સાક્ષાત્કાર, લિબરેશન, ફ્રી ફ્રોમ બોન્ડેજ. એવું જ્ઞાન આ જનકને થયું. અષ્ટાવક્રએ ઉત્તર આપ્યા, જનકે પ્રશ્નો પૂછ્યા, પછી શું થયું? અપરોક્ષ અનુભૂતિ. કોને? જનકને. ક્યાં? પોતાના હૃદયની ગુફા. અને હવે એનું વર્ણન અધ્યાય બીજામાં જનક કરે છે. અને ગયા વર્ષે ઘણું બધું ભણાવી દેવામાં આવેલું અને આપણે 21મા મંત્રમાં અટકી ગયેલા. અને જનક પોતાની અનુભૂતિ વર્ણવે છે. કેવી અનુભૂતિ વર્ણવે છે? જે અવર્ણનીય છે, જે અદ્રશ્ય છે, આંખે આંખમાં દેખાતો નથી, જે બધે જ છે, દરેક સમયે છે, અને છતાં ફ્રી ફ્રોમ લેંગ્વેજ, વાચાતીત છે, બિયોન્ડ લેંગ્વેજ. બિયોન્ડ લેંગ્વેજ મીન્સ તમે જેના ગુણ ના જાણતા હોય, જે તમને આંખે દેખાય નહીં, એનું વર્ણન તમે કેવી રીતે કરશો? છતાં જનક કરે છે. ક્યાં? બીજા અધ્યાયમાં. અને એને કહેવાય આત્માનુભૂતિ, સેલ્ફ રિયલાઇઝેશન. અને એની જે વાત છે હવે જનકના મોઢે જ આપણે સાંભળવાનો પ્રયત્ન કરીશું. એક વાત ભૂલવાની નહીં, જનક ઉત્તમ અધિકારી છે. જનક જે આત્માની વાત કરે છે એ સાક્ષી ચૈતન્ય છે. જનક જે આત્માની વાત કરે છે એ દેશ અને કાળથી મુક્ત છે, ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. જનક જે આત્માની વાત કરે છે એ દેશ, કાળ અને વસ્તુ ત્રણેયથી અપરિચ્છિન્ન છે. જનક જે આત્માની વાત કરવા માંગે છે વાચાતીત છે. ઇટ ઇઝ બિયોન્ડ લેંગ્વેજ. It is beyond language, but Janak is using language. What a great paradox! અને સત્યને સમજાવવા માટે હંમેશા પેરાડોક્સ જેને કહેવામાં આવે, વિરોધાભાસ જેને કહેવામાં આવે, એનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જનક જેની વાત કરવા માંગે છે એ અવર્ણનીય છે, બિયોન્ડ ડિસ્ક્રિપ્શન, ડિસ્ક્રિપ્શન. જનક જેની વાત કરવામાં આવે છે એ પ્રત્યક્ષ નથી, આંખે દેખાય જેવું નથી, અનુમાન ગમ્ય નથી, એ પ્રત્યક્ષ પરોક્ષ મુક્ત છે. જનકને જે વાત કરવી છે એ વાણીથી કહેવાય નહીં, એની વાણી થવી જાય. જનકને જે વાત કરવી છે એ આત્મ સાક્ષાત્કાર અને અપરોક્ષ અનુભૂતિની વાત છે. વિષય જ્યારે અપરોક્ષાનુભૂતિ નો બને ત્યારે આશ્ચર્ય સર્જે. એટલે જનક વાત કરે ત્યારે આશ્ચર્યની અભિવ્યક્તિ મળે. ઓહો કરી અને એ શરૂઆત કરતો હોય છે. તો એ જનકની અપરોક્ષાનુભૂતિની વાચાતીત આત્માની વર્ણન શક્તિનું દર્શન તમને મારે કરાવશે. અને માટે અધ્યાય 2 મંત્ર 22 જનક
जनक ना हम देहो न में देहा जीवो ना हम ही चित जीवो नाम अहम ही चित नाहम देहो न में देहा जीवो नाहम ही चित अयमेव हि मे बंदा अयमेव हि मे बंदव आसिद्या जीविते स्पृहा आसिद्या जीविते स्पृहा जनक उत्तर ना हम देखो नवे देखो હું દેખ નથી નવે દેખો અને દેહ મારો પણ નથી. I am not this physical gross body which is subject to perception with the help of five senses of perception. હું આ શરીર નથી. કોણ છે? જાણતા કેમ કે એના ગુરુને નમન કરી અને ઉત્તર આપવા માટે, હે ગુરુદેવ, તમે મને એવો ઉપદેશ આપ્યો, હું સમજી ગયો આજે કે હું શરીર નથી. સમજીએ, સમજો, સમજાવું છું. જે જે વસ્તુ આપણને દેખાય એનાથી આપણે જુદા છે. આ પુસ્તક મને આંખે દેખાય છે માટે હું પુસ્તક નથી. લીમડો દેખાય છે માટે હું લીમડો નથી. એ દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું. There is seen and I am seer. There is physical distance between seen and seer. લીમડો ત્યાં છે, લીમડાનું ઝાડ ત્યાં છે, અહીંથી કદાચ 100 ફૂટ દૂર હશે. હું 100 ફૂટ દૂર કહું છું. 100 ફૂટ ત્યારે કહું છું. There is distance in space. પણ 100 ફૂટ દૂર જે લીમડો છે એના ઉપર મારે ચડી ત્યાં જવું હોય તો મારે કેટલી મિનિટ જોઈએ? તો મારે લગભગ 5 મિનિટ જોઈએ. વેન હું કહું છું કે આ લીમડાની અને મારી વચ્ચે 5 મિનિટનું અંતર છે. ડિસ્ટન્સ છે, ફિઝિકલ ડિસ્ટન્સ છે. There is distance in time. Seen and seer, દ્રશ્ય અને દ્રષ્ટા, એ બે વચ્ચે દેશ અને કાળનું અંતર છે. તમે શ્રોતા તરીકે ત્યાં બેઠા છો, અહીં છો. વક્તા અને શ્રોતામાં પણ ભૌતિક અંતર છે. પહેલી રૂમ જે બેઠો છે એ મારાથી 20 ફૂટ દૂર છે.
અને છેલ્લી રૂમમાં જે બેઠો છે એ મારાથી 150 ફૂટ છે. 150 ફૂટ કહું છું, ડિસ્ટન્સ ઇન સ્પેસ. પણ છેલ્લી વ્યક્તિને પહોંચવા અને એની સાથે આલિંગન કરવા માટે મારે 10 સેકન્ડ જોઈએ. 10 સેકન્ડ પહોંચું ત્યારે ડિસ્ટન્સ ઇન ટાઈમ. નાઉ અન્ડરસ્ટેન્ડ ઓનલી વન થિંગ. સીન એન્ડ શિયર, આ બેની વચ્ચે ભૌતિક અંતર છે. And therefore, seer cannot become seen. માટે દ્રષ્ટા છે એ કદાપી દ્રશ્ય બની શકે તેમ નથી. Now look at me, my dear sir. તમને મારા હાથ દેખાય છે? હા કે ના? તમને તમારા હાથ દેખાય છે? અને આમ ના કરાય, ખબર હોય. તમને તમારા હાથ દેખાય છે ને એટલે તમે હાથ નથી, સમજ્યા? There is seen and you are seer. તમને તમારા પગ દેખાય છે? હા કે ના દેખાય છે? તમારું પેટ દેખાય. In short, તમને તમારું શરીર દેખાય છે એટલે there is seen and you are seer. શરીર દ્રશ્ય અને તમે દ્રષ્ટા. આ વસ્તુ નાખવાને સમજાય છે, તમને ગોખાઈ ગઈ છે. હવે આગળ વાત કરવાની જરૂર નથી. તો એક વસ્તુ સમજી લે, તમે જેને જુઓ એ તમે કદી બની શકો નહીં. હું લીમડાને જોઉં છું, લીમડો બનતો નથી. હું આ ચોપડી જોઉં છું, ચોપડી બનતો નથી. એવો જ ભગવાન નિયમ બનાવ્યો હોત, તમે બહાર નીકળીને કામ સામે ઘોડો ઉભો હોય, તમે ઘોડાને જોઈ જાઓ તો તમે ઘોડો બની જાઓ. આ બેનો કે હા વાહન મૂકવાનું ઘોડો, એ વાહન મૂકવાનું નહીં. ટૂંકમાં સમજવાનું, આપણે જેને જોઈએ છે એનાથી આપણે જુદા છીએ. જો આપણને આપણું શરીર દેખાતું હોય તો આપણે શરીર નથી, અને દ્રષ્ટા કદાપી દ્રશ્ય બની શકે નહીં. એક સિદ્ધાંત. Let us go one step ahead. જેને આપણે જોઈએ છીએ તો આપણે નથી, જેને આપણે ધારણ કરીએ છીએ એ પણ આપણે નહીં. Now look at me. આ શું છે? આ શું છે? ચશ્મા. આ ચશ્માને હું ધારણ કરું છું. હું ચશ્મા બની ગયો? હું ચશ્મા બની ગયો? મેં ટોપી પહેરી તો હું ટોપી થઈ ગયો? ભગવાન રામનો ફોટો જોયો તો એને ધનુષને ધારણ કર્યું એટલે ધનુર્ધારી કહેવાય. રામ એ ધનુષ કહેવાય કે રામ કહેવાય? ધનુષને ધારણ કર્યું છે. જે ધારણ કર્યું હોય તમે બની શકો નહીં. કૃષ્ણનો ફોટો જોયો છે આમ, અને પછી સૂર છેડે એને શું ધારણ કર્યું? બંસી. એટલે એકદમ બંસીધર. એટલે તમે બંસી ધારણ કરી કૃષ્ણએ તો એ બંસી બનતા નથી, એને ધારણ કરનારા છો. It is clear? Yes or no? Yes. If it is clear, તમે શરીર ધારણ કર્યું છે એટલે તમે શરીર થઈ શકો. જેમાં ભગવા વસ્ત્ર ધારણ કર્યા ને એટલે ભગવા બની શકું નહીં, વસ્ત્ર બની શકું નહીં, ચશ્માથી ચશ્મા બની શકું નહીં. હનુમાન ગદા ધારણ કરે તો હનુમાન, એ તો હનુમાન કહેવાય, એક ગદા કહેવાય. ઇટ ઇઝ ક્લિયર? જો ક્લિયર હોય તો આગળ જવું. ક્લિયર ઓર કન્ફ્યુઝ? ફાઇન. ઇફ ઇટ ઇઝ ક્લિયર, જો હું દેહ નથી દેહ ધારકા, that means I have no identification with physical body. આ સ્થૂળ શરીર સાથે મારે તાદાત્મ્ય અર્થ એવો થયો. હું શરીર નથી તો શરીર મારું બનાવ્યું. હું શરીર નહીં તો શરીર મારું નહીં. સમજાય છે કે નહીં? नहीं कही दो. अरे समझो को तो इशारा ही काफी है. आप बहुत विधानी लोग हो. मैं कहता हूँ, आप सुनते हो. एक ने कही, दूसरे ने मानी. गुरु नानक कहे दोनों प्राणी. क्या बात है? तो हमें सावड़ जो तुमने आ वस्तु क्लियर થઈ ગઈ હોય કે હું શરીર નહીં તો તમારું કોઈ તમે જો તમે શરીર નથી તો તમારું કોઈ નો સ્વામી, આઈ કાન્ટ એક્સેપ્ટ. વાય?
I have 3 children. One is studying in America. And Swamiji, when I was in college, આજે મને આનંદ છે કે મારા કોલેજના મિત્ર અહીં સુરેશ મંડળના અમે સાથે ભણતા હતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. પણ જ્યારે ભણતા હતા ને ત્યારે what is life without a wife? And that is college days. What is life without a wife? Wife, daughter, children, having, well, enough. Now what? And now what કરી ત્યારે પ્રશ્ન તમારી સામે આવશે આવું કરે ત્યારે તમારે જવાબ નહીં આપી શકો. You are not physical gross body, but you have created in your mind a lady which is known as wife. And you say that I am father. Okay? When you are not physical gross body, how you can become father? Then છોકરાનો બાપ છું. अब प्रभु तू शरीर जो નથી તો કોઈ છોકરાનો બાપ તું કેવી રીતે? એવું સમજાય તું કેવી રીતે? મેં અજ્ઞાનમાં માની લીધું હું શરીર તો છું જ, શરીર મારું છે. ફાઇન, શરીર મારું છે તો મારે વાઈફ છે, શરીર મારું છે તો મારે છોકરા છે, શરીર મારું છે તો મારું બેંક બેલેન્સ છે, શરીર મારું છે આઈ એમ હાઉસ ઓનર. અને હું ભાડા ઘરમાં રહેતો નથી. આઈ હેવ માય ઓન. મુંબઈમાં અમારા ભાઈ કે શું કે છે? ओनरशिप का बंगला है, ओनरशिप का फ्लैट है. ओनरशिप का फ्लैट मुंबई वाले बनाते हैं, फ्लैट में रहते हैं, फिर खुद फ्लैट हो जाते हैं. ओनरशिप का क्या चलाएगा? ओनरशिप शू. You are not owner of your physical gross body. तू अगर मानता है ये शरीर मैं हूं तो तेरे शरीर को जलाने के लिए अग्नि लाना पड़ता है. अगर तेरा है तो तू जला दे. नहीं, अग्नि चाहिए, लोग चाहिए. अरे इतना तू तगड़ा कैसे है? खिला पिला के देह बढ़ाया. तगड़ा कैसे है? मैं इसलिए तगड़ा हूं, बहुत खाता हूं. और जब अंत में बिना पेट्रोल बिना डीजल तो कोई की मदद के बिना लोग के कंधे पर जाऊंगा तो इतना तगड़ा शरीर है कि उसका कंबल तू जाएगा. पता तो चले उसको कैसे आदमी को उठाया. अरे जब तू शरीर नहीं है तो तेरी वाइफ कैसे हो सकता है? तू कोई का बाप कैसे हो सकता है? पर ये सब क्या है? हमने मान लिया. जनक कहता है ना हम देहो न मैं देहो, मैं शरीर भी नहीं हूं और शरीर मेरा भी नहीं है. इतना ही नहीं, शरीर में रहने वाला जो जीवात्मा है, इंडिविजुअल सोल, वो भी मैं नहीं. क्योंकि वो जीवात्मा ये शरीर बनने के बाद पुनर्जन्म लेने के लिए ओवरसीज थियरी ऑफ रीइंकार्नेशन, हमारे यहाँ पुनर्जन्म का सिद्धांत है जो मुसलमानों में नहीं है, जो क्रिश्चियन में नहीं है. मैं ये कहना चाहता हूं, ये कहना समझाना चाहता हूं. अगर आप समझना चाहते हो तो समझिए. जनक कहता है शरीर तो नहीं पर भीतर रहने वाला जीवात्मा भी मैं नहीं. जीवो नाहम अहम की चित्त. और चित्त जो है ना वो भी मैं नहीं हूं. तो तू कौन है? मैं चित्त का साक्षी हूं, मैं जीव का साक्षी हूं, मैं साक्षी हूं ये शरीर का. ये जो शरीर करता है मैं जानता हूं, खड़ा असंग होकर जानता हूं. अच्छा, शरीर जन्मता मैं जानता हूं, शरीर का नामाभिकरण किया गया मैं जानता हूं. शरीर दर्दी है मैं जानता हूं, शरीर भोगी है मैं जानता हूं, शरीर योग करता है मैं जानता हूं, मैं जानता हूं, मैं जानता हूं, मैं जानता हूं कहने वाला शरीर से अलग होता है, उसको साक्षी कहा जाता है. स्वामी जी हम तो विदेशों में पढ़े लिखे, साक्षी फाक्षी नहीं जानते तो क्या जानते? समझिए, मैं अंपायर. मैं अंपायर हूं. अंपायर कभी प्लेयर नहीं होता है. अंपायर फील्डिंग नहीं करता है, अंपायर सिक्सर नहीं मारता है. और दूसरा खेलने वाला प्लेयर सिक्सर मारता है तो अंपायर ताली नहीं बजाता है.
He's witness of entire game. अंपायर खेलता नहीं है, सबको खिलाता है। समझते हो? समझते हम भी खिलाते हैं, वो बात नहीं है। नाच वाच खिलाते, अंपायर कुछ नहीं करता है, बॉलर बॉलिंग डालता है, बैट्समैन बैटिंग करता है और लोग तालियां बजाते हैं, आउट अंपायर। अंपायर मुंडी नीचे नहीं करता है, वो ऐसा ही खड़ा है, कुछ बोलता नहीं, एक उंगली खड़ी करता, आउट, चार मैदान के बाहर हो जाता। अंपायर आउट नहीं होता है, नॉट आउट। जिसे वे आत्मा मरता भी नहीं है, आत्मा हमेशा नॉट आउट रहता है, आत्मा हमेशा साक्षी है, संयोग का साक्षी है। और इसलिए जनक ये कहता है, मैं तो साक्षी हूं। जैसे अंपायर ने कहा, ऐसा आत्मा अंपायर है, इसलिए कहता है देह मेरा नहीं, मगर देह जो जो करता है मैं देखता हूं, मैं जानता हूं। बोलता कुछ नहीं, मर्डर करता है करने देता हूं, पूजा करता है करने देता हूं, डूबता है डूबने देता हूं। उसको मैं, एक आदमी सुसाइड करने जाता है तो आप तो थोड़ी उसको रोकेगा, हाँ तेरे को पसंद है तो ठीक है। अब आगे की बात धीरे धीरे सुनते जाइए। जैसे जनक ने कहा कि हे गुरुदेव, आपकी वाणी से, आपके उपदेश से मैं समझ गया कि ना हम देह नवे देह। तो एक बात तो निश्चित हो चुकी, पक्की हो चुकी, ये देह का मालिक भी मैं नहीं है। अंपायर प्लेयर का मालिक नहीं है, आत्मा साक्षी। इसलिए धीरे धीरे समझने का प्रयास और प्रयत्न कीजिए। अगर मैं साक्षी हूं शरीर का, तो शरीर की तीन अवस्थाएं, स्वप्न, जागृत और सुषुप्ति। When I'm in waking state, I'm known as waker. When I'm in dream state, I am dreamer. और ड्रीमर जो है वो ड्रीम को देखता है। When I'm in deep sleep, जब मैं सुषुप्ति में हूं तो मैं सुषुप्ति की अग्रहण अवस्था का साक्षी हूं। When I'm in deep sleep, I'm deep sleeper. मगर हमारे तीन शरीर है, ये स्थूल शरीर और एक दूसरा शरीर है, वो है स्वप्न, उसको सूक्ष्म शरीर कहा है। एक तीसरा है सूक्ष्म शरीर और स्थूल शरीर का कारण जो है उसका नाम है कारण शरीर। तो मेरी तीन अवस्थाएं हैं, जन्म लेता है मरता है वो स्थूल शरीर, नहीं दिखता है मगर है। હું તો સૂતો છું બિસ્તરમાં અને ખાલી ઘરમાં ફરે છે કોણ? कभी ऐसा होता है? परीक्षा आती है, बहुत पढ़ते हैं, उजागरा होता है, फिर भूख लगती है और हम तो किताब पढ़ते पढ़ते सो गए, मगर भूख तो लग गई। तो असली जो परीक्षा देने वालों तो खाट में सोता है, मगर दूसरा आदमी उठता है, किचन में जाता है, डब्बा खोलता है और डब्बा खोलते खोलते डब्बा गिर जाता, उठ गया। हाँ, मैं पढ़ते पढ़ते सो गया। अच्छा, मैं ये सुनना चाहता हूँ, जब आपको स्वप्न आता है तो आप तो आपके घर में सोते हो, फिर सपना में अगर जंगल चले गए तो जंगल बनाने वाला कौन है? वो जंगल के वृक्ष किसने बनाए? आप तो खाट में सोए हो, तो जंगल में जो घूमता था कौन है? आप ही तो हो ना, और आपने दूसरा शरीर बनाया, काल्पनिक शरीर। And that is your dream world, my dear sir. और आप जंगल में चलते थे, चलते 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 क्या हो गया? शेर आ गया। तो आप तो खाट में सोए हो, शेर बनाया किसने?
मैंने अपने को तो खुद को बना लिया है, एक नया शरीर, काल्पनिक फिजिकल ग्रॉस बॉडी नहीं, काल्पनिक शरीर बनाया। और किससे बनता है? स्थूल शरीर। वी हैव फिजिकल ग्रॉस बॉडी, सटल बॉडी एंड कॉजल बॉडी, मतलब जो सूक्ष्म शरीर है उसमें मन ने रचना करी। व्हाट इज ड्रीम? ड्रीम इज नथिंग बट प्रोजेक्शन ऑफ माइंड। मन की रचना, इसलिए हम कहते पूरा जगत मनोमय है। तो देखिए साहब, अगर मैं शरीर नहीं हूं, बात समझ गए, अगर अपनी बात पक्की है आपके अंदर जमीयत, तो बाकी आपके लिए बात नहीं कर रहा हूं, मगर आपके लिए बात कर रहा हूं। नहीं समझते तो मैं नहीं कर रहा हूं, और आप समझते इसलिए मैं कर रहा हूं। अगर आपने पक्का कर लिया कि मैं स्थूल शरीर नहीं हूं, तो जागृत अवस्था में जो कुछ दिखता है वो मेरा नहीं, ना तो मेरा उससे नाता है, ना तो मेरा उससे कोई रिश्ता है। जब मैं स्थूल शरीर नहीं, समझिए, तो ये स्थूल शरीर है चलता फिरता, वो शरीर जो है उसे जो कुछ दिखता है, समझ लो, वो मेरा कैसे हो सकता है? फिर भी हम कहते हैं मेरे रिश्तेदार है, मेरे फ्रेंड है, मेरी पत्नी है। ये आपकी पत्नी है, हाँ, ये भी एक ही है, बाकी तो बताते नहीं हम है। मगर क्या है, समझना कि जागृत में जो कुछ दिखता है वो मेरा नहीं हो सकता है। तो क्या स्वप्न में जो दिखता है वो तेरा हो सकता है? अरे भाई, जब मैं शरीर ही नहीं हूं तो सूक्ष्म शरीर भी नहीं हूं, तो काल्पनिक सृष्टि जो स्वप्न की है वो भी मेरी नहीं। अच्छा, तो तीसरी अवस्था है सुषुप्ति, डीप स्लीप, जहां पर स्वप्न भी नहीं, जागृत अवस्था भी नहीं, उसको कहते हैं अग्रहण अवस्था, मतलब आप कुछ ग्रहण नहीं करते हो। इन डीप स्लीप माय डियर सर, ये आंख बंद होती है तो आप दृश्यों को ग्रहण नहीं करते हो। डीप स्लीप में आप कोई के सॉन्ग्स नहीं सुनते हो। डीप स्लीप अच्छी इसलिए लगती है कि उसमें निंदा भी नहीं होती है और स्तुति भी नहीं होती। अगर है तो ये कान सुनते नहीं है। डीप स्लीप में जीवा से स्वाद आप नहीं लेते हो, कुछ ग्रहण नहीं कर सकते हो। और ऐसी अवस्था जब होती है बहुत मजा आता है। दूध उठ गया, क्या क्या हुआ था? अरे इतना थका हुआ आया था, मैं तो खाट में सोया और मैंने सोचा 10 मिनट के बाद मैं भोजन करूंगा, मेरे एहसास हो गया। और पत्नी बहुत अच्छी थी, उसने उठाया नहीं, ये दूध वाला निकम्मा, उसने बोला दूध। अच्छा, बीच में क्या हुआ? बीच में क्या हुआ? आई डोंट नो एनीथिंग, अहम किमपि न जाने। मुझे बीच में स्वप्न आया नहीं आया, इतनी गहरी नींद आ गई। आई हैड साउंड स्लीप, व्हाट अ ग्रेट पैराडॉक्स। आई हैड साउंड स्लीप, साउंड स्लीप, आवाज विदाउट वॉइस, विदाउट वॉइस, विदाउट वॉइस, आई हैड साउंड स्लीप। क्या हुआ था? आई डोंट नो एनीथिंग। ये दूध वाले ने आवाज लगाई, ये अखबार वाले ने आवाज लगाई और मैं उठ गया। एक बात नक्की कर लो, अगर आप मानते हो आप शरीर नहीं हो तो तीनों अवस्था में जो कुछ होता है वो आपका नहीं, तीनों अवस्था में जो कुछ दिखता है वो कोई आपका रिश्तेदार नहीं। और एक ही अनुभव है सुषुप्ति का, डीप स्लीप का, कि हम कहते हैं आई डोंट नो एनीथिंग। अब मैं आपको पूछता हूं, जब आप कहते हो सुषुप्ति, कहते डीप स्लीप, आई डोंट नो एनीथिंग, देयर इज नॉलेज और इग्नोरेंस। जनक ने तो पूछा, रखा ऊपर ने जवाब दिया। अरे तद्रूप मन पूछता है आपको बैठे बैठे यहाँ। जब आप कहते हो आई डोंट नो एनीथिंग, वो ज्ञान है या अज्ञान? आप तद्रूपानंद पूछता है चुपचाप बैठे हुए श्रोताओं को। When you say that I don't know anything, there is knowledge or ignorance?
धीरे धीरे क्या चुपके चुपके बोल बोल अगर तेरे अंदर एक हिम्मत है काम कर सकता है। If it is knowledge, why it is knowledge? It is knowledge that I don't know. That what I know. I don't know anything that you know. मैं कुछ नहीं जानता हूं, ऐसा तो जानता है, ऐसा जानता हूं, तो तू ज्ञानी। अब आप अपने को ज्ञानी मानोगे कि नहीं मानोगे? अरे हाँ बोलो या ना बोलो? हाँ बोलोगे? तो मैं प्रवचन बंद कर दूंगा। तो देखिए साहब, अगर मैं शरीर नहीं हूं, ये कंक्लूजन हो गया है, तो शरीर की तीनों अवस्था के अंदर जो कुछ हमें दिखता करता है उसमें से मैं कुछ नहीं। तो तू कौन है? मैं अवस्था त्रय साक्षी, मैं तीनों अवस्था का साक्षी, मैं तीनों अवस्था का अवतार। इन वेकिंग स्टेट आई एम वेकर, आई नो। In dream state, I am dreamer, I know. In deep sleep state, I am deep sleeper, then I know. Means I know one. I am not ignorant individual. अगर आप साक्षी हो, शरीर के साक्षी, स्वप्न के साक्षी, परिस्थितियों के साक्षी हो के नहीं बताइए। अगर हाँ कहते हो तो मैं आपसे एक प्रश्न करता हूं कि आपके जीवन में कभी आपने बर्थडे मनाया नहीं मनाया? सच बोल रहे हैं, मनाया तो आप बोलो। अगर आप एक दफा आप कहते हो मैं शरीर नहीं हूं, तो भाई हैप्पी बर्थडे, व्हाई दिस नॉनसेंस माइनस कॉमन सेंस? क्यों ऐसा? अगर मैं शरीर नहीं हूं तो जन्मोत्सव मेरा नहीं है। अब समझने के बाद तो हाँ या ना कहोगे ने भाई। अगर आप समझ गए कि मैं शरीर नहीं हूं तो आपका जन्मोत्सव होता है नहीं? अरे जोर से बोलो, होता है कि नहीं होता है? नहीं होता है। अरे बोलो ना हाँ के ना, नहीं होता है ना? तो सुन लो, आपका जन्म नहीं है तो आपकी मौत नहीं। अगर आपका जन्म नहीं है, मृत्यु आपको छू नहीं सकती है। इफ यू आर विटनेस ऑफ योर बर्थ एंड योर फिजिकल ग्रॉस बॉडी, देन रिमेंबर वन थिंग, यू आर विटनेस ऑफ योर डेथ ऑल्सो। यू डोंट डाई। मरते हुए शरीर को मैं देखता हूं, मैं साक्षी हूं। अंपायर कहता है खेल बोल्ड, मैंने बिना बोले अंगुली ऊंची कर दी है। अब क्या अंगुली ऊंची कर दी, मैदान से निकल भाग। कैसे निकल? बैठ नीचा कर, मुंडी नीची कर, मैदान से भाग जा। कौन कहता है? अंपायर कहता है। अंपायर कौन है? ए शरीर जा, ये लोग तेरे को उठाने के लिए आए हैं, चुपचाप रहे, उनको उठाने दिए। ए शरीर, ये जलाने आए, जला क्यों? मैं जलता नहीं, ना मैं किसी को जलाता। मैं साक्षी। इतनी बात समझ में आई कि नहीं? अरे हाँ के ना तो कहो यार। ये डॉक्टर साहब ने अच्छा लंबा भाषण दिया, जिसका नाम भरत भाई, भरत भी खड़े हो जाओ। आपकी उम्र कितनी बताओ? 66। ये डॉक्टर कहता है मैं 66 हूं। इसलिए दफा इसने कबूल किया मैं शरीर नहीं हूं, फिर कहता है मैं मौत नहीं हूं। तो आयुष इसका कैसा हो सकता है? अरे तेरा आयुष नहीं है। सामने क्यों चिल्लाते हो? आपने तो हजार शब्द सुनी है, मेरा नंबर तो लास्ट का है। और मेरी बात आपके समझ में नहीं आने वाली है। एक दफा कहता है मैं शरीर नहीं, फिर कहता है मैं मौत नहीं, फिर कहता है 66। देखो पढ़े लिखे लोग हमको कैसे बुद्धू बनाते हैं ये भी सिखाया। Now try to remember my dear sir, अगर मैं अपने शरीर का साक्षी हूँ, હું જો મારા શરીરનો સાક્ષી છું, તો જન્મ મારો નહીં, મોત મારું નહીં, તો આયુષ મારું હોઈ શકે નહીં।
અને જો હું શરીર નથી, મૃત્યુ નથી, જન્મ નથી, તો દીકરી આદિ વ્યાધિ અને ઉપાધિ મારી હોય. आदि साइकोलॉजिकल डिजीज होते हो, व्याधि शारीरिक रोग होते हो, और उपाधि मैं पति नहीं हूं मगर मैं पति बन गया. बिल्कुल एक बात समझ में नहीं आती. कोई बाप की एक लड़की एक दिन अग्नि के साक्षी में थोड़े घंटे बैठते हो और 2 घंटे बाद क्या तो मेरी वाइफ मेरे दूसरे की लड़की तेरी वाइफ कैसे बनी? चाहे मैंने मान लिया है, हाँ वो बता. ऐसा तो तूने बहुत कुछ मान लिया है. देख હું શરીર નથી ને તો મારી પત્ની કોઈ નહીં, મારા બાળક કોઈ નહીં, મારા પિતા કોઈ નહીં, મારી મા કોઈ નહીં. મને મદદ કરે. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નહીં તો ભેदैव માતા ન જન્મ न भक्तो न मित्रं गुरुरैव शिष्य चिदानंद रूप शिवोऽहं शिवोऽहं चिदानंद रूप शिवोऽहं शिवोऽहं. अगर देख लिया मैं स्थूल शरीर नहीं, सूक्ष्म शरीर नहीं, कारक शरीर में शरीर नहीं और शरीर मेरा भी नहीं, तो आप मंदिर में जाते हो तो कभी भगवान से ये कहा है कि मेरा रोग ले ले, सब बोलना प्लीज गो फॉर इंट्रोस्पेक्शन. कभी तो भगवान के सामने कहा होगा ना कि मेरा आयुष लंबा कर दे, मुझे चिल्ला दिखा है. क्योंकि हमारे अंदर जीने की एक जिज्ञासा है, मुझे लंबा जीना है. और सबसे बड़ा बॉन्डेज, सबसे बड़ा बंधन है, मुझे लंबा जीना है, मेरा आयुष लंबा हो, ऐसी मैंने प्रार्थना की है. इससे बड़ा बंधन जगत में कोई. जनक कहता है, हे गुरुदेव आपने जो मुझे उपदेश दिया उससे मैंने ये सीखा, मैं देह तो नहीं हूं, मैं देह के साथ मैं जुड़ भी नहीं सकता हूं. देह नहीं ने देहની જોડે જોડાઈ શકું તેમ નથી અને આત્માથી વિખૂટો પડી શકું તેમ નથી. હું આત્માથી વિખૂટો નહીં પડી શકું અને દેહ સાથે જોડાઈ શકું. હર પળે હું આત્મા, પહેલા પણ આત્મા હતો, વર્તમાને આત્મા છું અને શરીર મરશે, હું નહીં મરું અને હું આત્મા તરીકે અવજારમાં રહેવાનું અહમ નથી. હું અવિદ્યાની ઉપાધિ વાળો જીવ નથી, હું निरुपाधिक आत्मा છું. जब आप ये समझ जाओगे कि मैं शरीर नहीं तो कर्म करने वाला कर्ता भी आप नहीं और भोग भोगने वाला भोगता भी आप नहीं. अज्ञानी नहीं समझते हैं, ज्ञानी है ना वो कोई भी भोग भोगेगा मगर उसने मान लिया है मैं शरीर नहीं तो भोग भोग नहीं भोगता है. अज्ञानी नहीं समझेगा, ज्ञानी समझता है. अगर कर्म करने वाला शरीर में नहीं हूं तो भोग भोगने वाला भोगता भी मैं नहीं. मगर अज्ञान से कर्ता और भोक्ता के साथ हमने तादात्म्य किया है. आइडेंटिफिकेशन, दैट टू very strong identification with not self means anatma means physical body. तो जनक कहता है यहाँ पर अपने सदगुरु को कि आपने जो उपदेश दिया उससे इतनी अच्छी बातें मैंने सीखी है. अगर मैं देह नहीं, देह मेरा नहीं तो मैं देह का मालिक भी नहीं, देह का अभिमानी जीवात्मा भी मैं नहीं. और ऐसा है तो देहाभिमानी जीव कर्म करता है और जो कर्म करेगा उसको ही फल मिलता है. अगर मैं शरीर नहीं तो जितने कर्म होते हैं शरीर के द्वारा वो कर्म मेरे नहीं. अगर कर्म ही मेरे नहीं है तो अच्छा कर्म हो या बुरा कर्म हो, पाप कर्म हो या पुण्य कर्म हो, उसका फल मुझे कैसे मिलेगा? अगर जैसे मैं शरीर नहीं हूं ये समझा, ऐसे अगर मैं जीवात्मा के अंदर रहने वाला नहीं हूं ये समझ लूंगा तो ना तो बुरे काम से मेरे को नरक में जाना पड़ेगा और पुण्य कर्म करके स्वर्ग में जाना पड़ेगा.
ना स्वर्ग मेरा है ना नरक भी मेरा हो सकता है। जो जीवात्मा है ना वही पुनर्जन्म लेते हैं, आत्मा नहीं। इसलिए उसको कहते हैं जीवात्मा। और एक है आत्मा जिसको कहते हैं सच्चित आत्मा, एग्जिस्टेंस। समझ लो, एग्जिस्टेंस, अस्तित्व जिसको कहते हैं, सत्य। और कहते हैं चित्त, द कॉन्शियसनेस और अवेयरनेस। आई एम एग्जिस्टेंस, अवेयरनेस और कॉन्शियसनेस। और वे ट्रूथ, इटर्नल ट्रूथ, सत्य, चित्त और आनंद आत्मा। और वो जो जीवात्मा है ना वो तो शरीर के साथ आइडेंटिफिकेशन दादा करके या तो कर्ता बनेगा या भोग होने वाला भोक्ता बनेगा। मैं दो में से एक ही हूं, ये सबका साक्षी जरूर। मैं शरीर नहीं हूं तो जीवन मेरा नहीं है, और जीवन मेरा नहीं तो आयुष मेरा नहीं है। ये दोनों मेरे नहीं है तो मेरा अंत नहीं है, अंत मेरा नहीं तो मेरी मौत कभी नहीं है। सदा देह ना जन्म मृत्यु साक्षी। साक्षी भावे जीवता आवड़े जीवन धन्य થઈ જાય। कर्म करवा छता अकरता। देखो, अंपायर खेलता नहीं है पर उसके बिना खेल खेला जाता नहीं। હું એવો આત્મા છું, હું જીવતો નથી, પણ જે જીવન જીવે છે એનો સાક્ષી છે। કર્મ શરીર કરતા है, मैं अकर्ता हूं, साक्षी। भोग शरीर भोगता है, मैं साक्षी। भोग भोगे છે શરીર અને એ ભોગતાનો સાક્ષી। મૃત્યુને ઓળંગી ચૂક્યો છું, સર્વવ્યાપ આપણે ક્યાં નથી। अगर मैं आत्मा हूं मैं सब जगह हूं, कोई जगह ऐसी नहीं है जहां मैं नहीं हूं, क्योंकि मैं आत्मा हूं। दैट मीन्स आई एम फ्री फ्रॉम टाइम। पहले था, अब अभी हूं, और मैं रहने वाला हूं, वो मैं आत्मा हूं। मैं एक स्थल में यहां पर बैठा हूं। आई एम नॉट कंडीशन बाय स्पेस। इतनी 2 फुट बाय 2 फुट की जगह मैं रोकता नहीं हूं। मैं सर्वत्र हूं, कोई जगह ऐसी नहीं है कि जहां मैं नहीं। એટલે દેશથી મુક્ત છું અને કાળથી મુક્ત છું। યાત્રા વગર બધે પહોંચી ગયો છું। હું ગગન જેમ સર્વત્ર છું અને સર્વત્ર થઈ અને સર્વમાં વસતો રહું છું। છતાં પણ જો મને એવું લાગે મારે વધુ જીવવું છે तो जिजीविषा, लंबा आयुष्य की अपेक्षा और प्रार्थना वही सबसे बड़ा बॉन्डेज, वही सबसे बड़ा बंधन है। ये जनक अपनी अनुभूति के द्वारा समझाता है। मैं कहीं जाता नहीं और कहीं से आता नहीं। न गंता क्वचित न गंता, न आगंता न गंता। मैं आता जाता नहीं हूं, मैं तो आकाश के जैसा स्थिर हूं। आकाश कहीं भी जाता है। आकाश में प्लेन एक जगह से दूसरी जगह में जाता है। आकाश के भीतर ग्रह उपग्रह नक्षत्र घूमते रहते हैं। आकाश कहां घूमने नहीं जाता है, क्योंकि आकाश वो चीज है कहां नहीं है, सब जगह। ऐसा समझने के बावजूद और समझा छता पण जो कोઈને એવું લાગે કે મારે વધુ જીવવું છે તો એનાથી મોટું બંધન કોઈ થઈ શકે નહીં। અયમ એવ हि મે બંધ આસિદ્યા જીવિતે। હું દેહ નથી, દેહ મારો નથી, હું જીવ નથી એવું જાણવા છતાં મારે લાંબુ જીવવું છે। अच्छा, अगर लंबा जीवन चाहिए, लांबू जीवવું હોય तो विचार करो તમારે દિવ્ય જીવન જોઈએ છે કે દીર્ઘ જીવન જોઈએ? દિવ્ય જીવન જોઈએ છે કે દીર્ઘ જોઈએ? दिव्य जीवन से कुंकू से अगरबत्ती, थोड़े समय अगरबत्ती जलती है, जाती है। जाने से पहले जगत को खुशबू और सुभाष मिल जाएगा। दीर्घ जीवन भीष्म पिता, भीष्म पिता को वरदान था कि जब वो चाहेगा तब मरेगा। तो क्या हुआ? अंत में बाण से आप सोचिए, नानू
પણ દિવ્ય જીવન જીવવું હોય તો અગરબત્તી રીતે શ્વાસ મૂકી અને ચાલી. અને છતાં જો આપણને એવું હશે આપણે લાંબુ જીવવું છે તો એના જેવું બંધન બીજું કોઈ કહી શકે નહીં. यह देह कल्प तक या आज उसका अंत हो, तेरा न कुछ बिगड़े बने, यह जान कर निश्चिंत हो. यह देह खैर कल्प तक या आज उसका अंत हो. क्यों? मैं शरीर नहीं, फिर चाहे लाखों साल जी और कल मरे, कल ना आए, अभी मरे. जो मेरा नहीं उसका शोक कहां? मैं शरीर का साक्षी जानी, हमने जाना नहीं, हमने तो ज्यादा जीना. हर मां अपने बच्चे की सालगिरह मनाती है. हर मां कहती है मेरा लड़का बड़ा मारो छोकरो मोटो थाय છે, મારો છોકરો મોટો થાય છે. એ માં તારો છોકરો એના આયુષ્યમાંથી 10 વર્ષ you are traveling, you are marching near death each and every moment that you don't know. અને છતાં દરેક માં કહે છે મારો છોકરો મોટો થઈ ગયો, મારો છોકરો એ કેક લાવજો. પછી બધા છે ને કેક લઈ પેલી મીણબત્તીઓ કરી હવે ફૂ ફૂ એટલે બધું થૂ પેલી કેક ઉપર પડી મારે કેક ખૂબ વાંચી. અને ઘણી વાર તો કેક ઉપર મીણબત્તી હોય. આપણે વધારે જીવવું છે, સગાવાલા આપણને વધારે જીવાડવાના. કેવી વાત છે તમને દર્શનાંત આવી કહ્યું. અને આપણે એવું જ છે કે ભાઈ બીમાર છે હા તો હોસ્પિટલ લઈ જાઓ ને. ભાઈ મારે તો અરે અત્યારે તો નરેન્દ્ર મોદીએ પેલું એક માં કાર્ડ તમારે ખર્ચો નહીં જાય. અરે પણ હવે બિલ મારી છે આપણે તો સારા સારી હોસ્પિટલ મોકલી દીધું. કોને? અમારા બાપને, કોને? અમારી માને. શાના માટે? મરવા માટે. ક્યાં? હોસ્પિટલમાં. અને પછી સમજ્યા નથી ને શું શરીર નથી એટલે અમારા બાપ બહુ સિરિયસ છે. એ લેટ અસ પુટ હિમ ઓન ધ ઇન્ટેન્સિવ કેર. ઇન્ટેન્સિવ કેર વાળા ડોક્ટર સાહેબ ગમે તો દવા જર્મની મંગાવો, અરબ અમેરિકાથી મંગાવો, જેટલો ખર્ચો તો સર આપે તમે મંગાવો. કેમ? અમારે વધારે જીવાડવા છે. મરી ગયા ખાનગી લોકો કોઈ કહેશો નહીં. છોકરો અમેરિકાથી આવવાનો છે, એનો મોં મેળાપ કરાવવાનો, એનો મોં મેળાપ કરાવવાનો. આ દ્રશ્યો બધા મારા આંખે જોયેલા. અને પેલો છેટલી ફરતો કૂદતો પેલો આવ્યો કે નહીં એને મોં મેળાપ કરો, પેલો આવ્યો કે નહીં. કેમ? છોકરાને મળવું છે. કે દવાઓ તમે બધી આપી. ડોક્ટર સાહેબ લાઈફ સેવિંગ ડ્રગ મંગાવો. ડોક્ટર સાહેબ એવું કરો એને છે ને આપણે અહીંયા ગળામાં કાણું કરો અને કાણું કરીને બધું નાખો, ટૂબો નાખો એ. અને કેમ કે મારા આટલા બધા પૈસા છે અને પછી લોકો શું કહે છે કે બાપનું બિલ લેવું છે પણ મારા બેટો હોસ્પિટલમાં લઈ જતો નથી, કંજૂસ છે, આવા નાલાયક છોકરા પાલા પાક્યા છે. એવું બધું નાખે કે હોસ્પિટલમાં લઈ જાઓ. એ ઘેર સરસ વાતાવરણ હોય, ઘેર સગાવાના હોય, ઘરમાં ભગવાનના ફોટા હોય, ઘરમાં ભજન થતા હોય, ત્યાં નાય દર્શોના મોડા જોવા માટે હોસ્પિટલમાં લઈ જાઓ, લોકો નિંદા ના કરે લઈ જાઓ. કેમ? વધુ જીવવું છે. કોને? જે શરીર નથી વધુ જીવવું છે, વધુ જીવાડવું છે. લોક લજ્જા નથી. સ્નેહીનું મૃત્યુ હોસ્પિટલમાં થાય. જીવનભર જે ઘરમાં તમે રહ્યા હોય, જ્યાં તમારા સગા સ્નેહી એ તમને મરવાની રજા નહીં આપે. અંત સમય સુધી દર્દી બિચારો ચૂપચાપ છે ને તબીબો ઝઘડ્યા કરે. કલાક તો પેલી ઇન્જેક્શન ભોગી દો ને પેલા લીલા હોસ્પિટલ પૈસા પડે મારા બેટા અને બની ગયું તો એ નાખવાને તો ભલે બ્રહ્મનું તમારે તમારા સગાને હોસ્પિટલમાં મળવા માટે લાંબુ આયુષ મળે એ માટે મોકલવા છે.
જીવનભર જે ઘરમાં રહ્યો, જે આસક્તિ હતી ઘરમાં, ત્યાં રાખવાનું. અંત સમય સુધી દર્દી બિચારો ચૂપચાપ છે અને તબીબો ઝઘડ્યા કરે. સ્નેહી સગા પોતાના અંતે સુખેથી મરવા નહીં જાય. પણ એને ખાવું થઈને ભૂખ નથી, ના ના ક્યાં જાય. અરે એ ના ક્યાં કે ના ક્યાં ગળા પર રાઈસ ટ્યુબ ઉતાર, આ કામ કર તું ના એટલે રાઈસ ટ્યુબ કેમ વધારે જીવવું છે. પણ શ્વાસ લેતા એ આ ટોપી નાખે નાખો કઈ ટોપીઓ ઘાલો એટલે શ્વાસ લઈ શકે. કેમ વધારે લાંબુ જીવવું છે. કોને? હું શરીર નથી. અને હગાવાલા મળવા જો ભાઈ ઇન્ટેન્સિવ કેરમાં છે, અમે બહુ સિરિયસ છે, અમે કોઈ હગાવાલા મળવા તમે બહાર ગઈ તમને સાહેબ અમને ક્યારે ખબર પડશે? મળશે ત્યારે બધું વાલે. કેમ? વધારે લાંબુ જીવવું છે, વધુ જીવવાની ઈચ્છા છે. એનાથી મોટું બંધન જગતમાં કોઈ નથી. That is the greatest body. Spare me few minutes and there we end. એક રાજ હતું અને એ રાજની અંદર એક માણસ ગુનો કરે, બહુ મોટો ગુનો કરે. એ ગુનેગાર હતો. સૈનિકો પકડી જાય, રાજાજી આ બહુ મોટો ગુનો કરે. અચ્છા બદમાશ છે, એના પગ કાપી નાખો. રાજા ફરથી નહીં કરું, હે પગ કાપી નાખો. પગ કાપી નાખો એટલે બીજા ઘરમાં ચોરી કરવા તો જાય નહીં ને. પગ કાપી નાખો એટલે પગથી ચાલી ના શકે તો હવે બીજો ગુનો કરશે કે પગ કાપી નાખો. જે ગુનેગાર છે રાજાજી દલીલ કરે, રાજાજી પગ ના કાપશો. आर्ग्यूमेंट करता है, मेरे सामने बोलता है मैं राजा हूं. राजा जी मेरे पैर मत काटिए. राजा जी मेरा पग ना कापी ना हो. अच्छा મારી સામે બોલે અને આંખો ફોડી નાખો. એ જોઈ ના શકે તો ગુનો કેવી રીતે કરશે? રાજાજી એવું કરો, મારા પગ કાપી નાખો પણ આંખો ના ફોડશો. એટલે રાજાજી મને માફ કરો, મારી આંખો બચાવી લો, પગ કાપી નાખો, મારે વધારે જીવવું છે. આ રીડો ગુનેગાર લાગે છે, આ જિદ્દી છે. રાજાની આજ્ઞા માનવા તૈયાર નથી. સૈનિકો ગળું કાપી નાખો, છેદ કરો. એ રાજાજી મને માફ કરો, મારું ગળું ના કાપશો, આંખો ફોડી નાખો, બધું જીવવું. આંખો ફોડી નાખો, ગળું ના કાપો. આગ્રો થઈને જીવીશ તો લોકો પ્રજ્ઞા ચક્ષુ કહે છે અને આઈ વિલ ગેટ સિમ્પથી ફ્રોમ પીપલ, બટ આઈ વોન્ટ ટુ લીવ. જીવવું છે, જીવીશ. એના જેવું બંધન આ જગતમાં બીજું કોઈ નથી. દરેકને વધુ જીવવાની લાલસા છે. આંખો ફોડી નાખો, ગળું કાપશો નહીં. આનાથી મોટું બંધન બીજું કોઈ પણ કહી શકે નહીં. If you will permit me, I want 5 minutes more. Yes, what? તો જોરથી ઓમ બોલો. એક વ્યક્તિ જંગલમાં ગયા અને જંગલમાં જતો તો અને વાઘે ધાડ મારી. વાઘથી બચવાય દોડ્યો અને આમ દોડતો હાથે ગયો, કરશો તો પણ મારો વાઘ પાછળ પડ્યો. એટલે એને ખબર ના પડી ક્યાં એ કુવા પડ્યો. પણ કુવાની ઉપર એક વડનું ઝાડ હતું, એને વડવાઈ પકડી લીધી. અને વડવાઈ પકડી નીચે જોયે છે પાણીમાં મોટો સાપ ફેર મારી હોય. એટલે એને જ કહ્યું જો વડવાઈ છોડી દઈશ તો આ સાપ મને પકડી જશે. એટલે એને વડવાઈ પકડીને ઉપર જોયું, ઉપર પેલો વાઘ હતો. નીચે પડે તો સાપ મારી ખાય, કઈ ખાય. જરા ઉપર પેલો વાઘ મોં ફાડીને ઉભો છે, પણ જે વડવાઈ પકડી હતી ને એની ઉપર હનીકોંબ હતો, એક મધપૂડ હતો અને એ મધપૂડામાંથી મધ નીકળ્યું અને એના નાક ઉપર આવ્યું. હવે એને ખબર છે કે નીચે સાપ કઈ ખાવાનો, ઉપર વાઘ મારી નાખવાનો.
પણ આ મધ આવ્યું ને એટલે અહીંયા હતું એટલે જીભ પહોંચે જ નહીં પાડવી છે. હવે જીભ પહોંચે નહીં. હું શું કહેવા માંગુ છું? મરવું છે, મોત સામે છે, છતાં ભોગ કરવો. લાંબુ જીવવા માટે જો મધ ચાટી જો બચી જવાય તો મારે બચી જવું છે. મધ નાક ઉપર પડતા મધનો સ્વાદ લેવા, જીભથી નાક પર પડેલા મધનો સ્વાદ લેવા એ મધે છે. રખે આ મધ હોય અને કદાચ સાપનું ઝેર ઉતરી જાય, પણ ભલે એક સેકન્ડ પછી મોત સામે હોય પણ ભોગ સામે આવતા હોય તો ભોગવવા તૈયાર છું. જનક કહે છે મોટામાં મોટું જો કે બંધન હોય તો જીજીવિષા, અને મારે લાંબુ જીવવું છે. લવજુ દેસાઈ વળી અગરબત્તી જેવું અલ્પ જીવન જોઈએ, દિવ્ય જીવન જોઈએ કે ભીષ્મ પિતા જેવું લાંબુ અને પાર શૈયા પર દુખી થઈ અને સુવાનું એવું જીવન જીવીએ. Now God is in your heart, my dear son, selected. ઈશ્વર તમને બુદ્ધિ આપે છે. આજ વાત આગળ ચલાવવા માટે આપને રજા આપી આપનો ખૂબ ખૂબ આભાર. મારી વાણીને અંત આપું ત્યારબાદ શાંતિભાર, ત્યારબાદ આપણે એની વિદાય શાંતિભાર. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો હરિ ઓમ.